હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં નથી? સ્વાગત છે નવા બ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ અત્યારે ઉઠીને, તો નાઈ ધોઈ લીધું છે ને હવે જઈશું આપણે નીચે નાસ્તો કરવા. નાસ્તો પણ કરીને પછી જઈશું દુકાને. ભાઈ સાઈડ ઉપર જવાનું, ક્યાં જવાનું કંઈ ખબર નથી આપણને, કારણ કે થોડા વહેલા તો ઉઠાડી દીધા છે, 8:30 થઈ ગયા છે. તો ચાલો નીચે આવી જાય અને જઈને પછી એને નાસ્તો પાણી કરી લઈ, પછી દુકાન આવી લઈ જાય. પછી જોઈને ત્યાંથી ક્યાં જવાનું હોય, દુકાન બેવાનું, સાઈડ ઉપર જવાનું કંઈ ખબર નથી મને. અને સાઈડ ઉપર જવાનું તો કઈ સાઈડ ઉપર જવાનું એ ખબર નથી મને. તો શું કામ છે એ ખબર નથી, પણ આપણે નીચે આવી જાય, નીચે જઈ નાસ્તો પાણી કરીને પછી મળતું ને રસ્તામાં ડાયરેક્ટ. હાલો મિત્રો, આપણે જઈએ સાઈડ ઉપર, પપ્પા કરે ડ્રાઇવિંગ અને આપણે લઈ જઈએ છીએ પાઇપ. તો દિવાલમાં પાઇપિંગ કરવાનું, તો સાઈડ ઉપર તો આપણે પાઇપ લઈને જઈ, સ્લેબ આપણે પૂરી કરી હતી ને હમણાં, એનું પાઇપિંગ કરવાનું છે. થોડાથી પહેલાં જે આપણે સાઈડ પૂરી કરી તેમાં પાઇપિંગ કરવાનું છે અને પછી વાયરિંગ કરશે. તો પહેલાં પાઇપિંગ પૂરું થાય પછી વાયરિંગ થાય ને. તો પહેલાં તો જે એક સાઈડનું ચાલુ કરશે પાઇપિંગ, હજી બીજી બે સાઈડ તો બાકી જ છે, એમને 4 સાઈડ બાકી છે કાંઈ. તો બે બાજુમાં જ છે એટલે કંઈ ઉપાધિ નથી આમાં. અને સાઈડ ઉપર પહોંચી ગયા ને, પાઇપને બધું રાખી દીધું છે અને જંક્શન ને બધું કાઢી નાખ્યું છે. અને ફેન બોક્સ ને તો ઉપર લાગેલું, એટલે ફેન બોક્સ આમાં આઈડિયા ન હોય, ફેન બોક્સ ગોતતા નહીં. અને મેટલના બોક્સ છે અને જંક્શનનો બેન્ડિયાને બધું રાખી દીધું છે. અને ચાલુ કરશે પાઇપિંગ. થોડો ખેલિયું ઘટી એટલે પપ્પા ખેલિયું લેવા ગયા છે. અને ઓલી સાઈડ ઉપર હતી, આ સાઈડ ઉપર તો ખેલિયું નથી, એટલે ઓલા ભાઈ નથી પાછા મકાન માલિક આવે પછી એની પાસે લઈ લેવું આપણે. અને અમારી છે જરી, તો જરીમાં પાઇપિંગ કરવાનું છે. અને અમે 4 માળ છે, 4 માળમાં પાઇપિંગ પૂરું કરી નાખીએ આપણે. અને આજ તો વરસાદ જેવો માહોલ ને, એટલે ફૂલ ગરમી થાય, બફારો થાય, પવન નથી આવતો આવું. અને ગરમી ચડી જાય એટલે આપણે જાય બહાર, આપણે બે હવા, કારણ કે અહીંયા હવા તો આવે ને, કારણ હવાય નહીં આવે. તો આ બધું સામાન હતો બધું કાઢીને પછી જાય બહાર બે હવા આપણે. ચાલો ઘડીક બહાર બે પવનના સાઈડે. અને ખીલ્યો નથી એટલે પપ્પા ખીલ્યો લેવા ગયા છે. અને આ છે સાઈડ. અને બતાવ્યું કે અંદર જે બોટ ને એવું મારવાનું, એ બોટ ને એવું તો લઈ આવ્યા, પાઇપ ને એવું લઈ આવ્યા, મેટલ બોક્સ નો મારવાનું, જંક્શન મારવાના છે. તો અત્યારે બેઠા આપણે બારે, અને પપ્પા ગયા છે ખીલ્યું લેવા, તમને કીધું એમ. ખીલ્યું કીધું સાઈડ ઉપર પડી છે એમ, પણ કીધું નથી, એટલે પછી પપ્પા લેવા ગયા અત્યારે. એટલે બેઠા ઘડી સમજાણો. ચાલો ભાઈ, આપણે પાઇપિંગ ચાલુ કરી નાખ્યું. તમે જોયો કે જંક્શન ને ઇન્ડિયાનું અંડર દીધું છે. અને એક રૂમનું છે ને ભાઈ આખા પાઇપિંગ થઈ ગયું, આખું હોલ ને બધું એક માળનું આખું કમ્પ્લીટ થઈ ગયું. અંદર રૂમનું એક બાકી છે. ચાલો એ રૂમમાં પાઇપિંગનું કરી નાખીએ. આ તો બહારનું કીધું હોય ને કરી નાખીને બતાવી દઉં. તો અંદર રૂમનું આખું કમ્પ્લીટ થઈ ગયું છે અને અંદર નવેરું બાકી, એમ આખું રૂમ નથી બાકી. તો તમે જોયો કે રૂમનું કમ્પ્લીટ થઈ ગયું પાઇપિંગ અને નવેરાનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે હવે જઈશું એક મેઇન પાઇપની લાઈન ખેંચવાની હોય ને બારે, કારણ કે મેઇન લાઈનનું હોય એટલે એમાં વાર લાગે. નીચે પાઇપિંગનું કામ પૂરું કરીને આપણે આવી ગયા બીજા માળે. અને બીજા માટે સામાન નવું રાખી દીધું છે. અને આ થોડુંક ભીનું હતું એટલે આપણે એને કોથળીમાંથી ઠેલો રાખી દીધો એટલે બગડે નહીં. અને મેટલ બોર્ડને એવું તમે જોયો કે રાખી દીધું છે. અને હવે કરશે આપણે પાઇપિંગ ચાલુ. તો પહેલાં તો આ બાજુનો રૂમ છે ને એમાં પાઇપિંગ ચાલુ કરશે. તો અત્યારે એને આ બાકી રાખશે રૂમ. પહેલાં ઓલો મેઇન બ્રેન તો એમાં કરી નાખી, એના બાકી રહે. એક તો 2 પાઇપ હતા એમાં, એટલે પહેલાં એ જ કરી નાખવું પડે ને, નાનકું એટલે પહેલાં કરી નાખાય. પછી પાઇપિંગ આપણે ગોઠવી નાખ્યું બારે. અને તમે જોયો કહો સીડીમાંથી ઉપર આવીને પહેલું તમને કીધું ને બાકી હતું, આ તો પહેલું કરી નાખી. હવે માલ મૂકો એ સામાન રાખ્યો ને એ રૂમમાં કરી નાખશે આપણે. ત્યાં પાઇપિંગનું કરી અને પછી જઈશું આપણે આ બાજુ રૂમમાં. તો જે આ રૂમમાં બાકી જ છે, ભલે 2-3 પાઇપ નાખેલા, પણ હજી અડધું કામ બાકી જ છે, કારણ કે મેઇન લાઈનના પાઇપિંગ હોય એ બધે બાકી જ છે કરવાના. એટલે દુકાન આવી ગયા, દુકાન આવીને બેઠા અને રિટર્ન થઈ ગયા હતા સાઈડ ઉપરથી. જમે કે બાજુ દુકાન આપણે આવી ગયા. અને બપોરે વિડીયો ભાઈ એને આપણે હોન્ડા લાવતા હતા, એટલે આપણે એને કંઈ વિડીયો ન ઉતરો બરાબર ને, આપણે ગાડી હાંકતા હતા એટલે. અને જેમ કે આપણે આવી ગયા છીએ ઉઠીને. અને તમે જોયો કહો વાતાવરણ જે વરસાદ જેવું જ છે, આખો ટાઢો પોર આખો. તો જઈશું સાઈડ ઉપર, તો કેવું કે પવન આવશે કે નહીં આવે ખબર નથી કાંઈ. અચ્છા વાવાઝોડા જેવું જતું પણ આવે ત્યાં દુકાન, એટલે દુકાન શું સાઈડ ઉપર કેવું કંઈ ખબર નહીં, બફારો થાય કે પવન આવે એમ. તો ચાલો ઘડીક બેઠા અને પછી હમણાં જઈશું, પપ્પા આવી જાય એટલે દુકાન ભાગશે, એટલે સાઈડ ઉપર ભાગશી. સાઈડ ઉપર થોડોક સામાન લઈ જવાનું, પાઇપને એવું લઈ જવાનું થોડુંક. ચાલો તમે મળીએ ડાયરેક્ટ સાઈડ ઉપર. આપણે ભોગી ગયા પછી સાઈડ ઉપર ને ચાલુ કરી દે આપણે પાઇપિંગનું કામ. અને પાઇપિંગનું કામ મેં તમને કીધું હતું કે મેઇન લાઈન ખેંચવાની હતી, તો આપણે પાઇપિંગ કરી નાખીએ મેઇન લાઈનમાં, પછી જઈશું ઉપર આપણે. તો બધું કામ થઈ ગયું છે ને આપણે જઈશું સામાન લઈને ઉપર. તો પાઇપિંગ ને એવું લઈ આવ્યા છે, કારણ કે પાઇપ સવારમાં ઘટ્યા. અને આ બાજુ રૂમ બાકી તો પેલા એમાં પાઇપિંગ કરી નાખી. તો પાઇપ તમે જોયો કે આવી રીતે રૂમ બાકી હતો ને કરી નાખ્યું કમ્પ્લીટ. પપ્પા કરે છે મેઇન લાઈનમાં પાઇપિંગ. મેઇન લાઈનમાં પાઇપિંગ થઈ જાય પછી જઈશું આપણે ઉપર. થોડોક સામાન રાખવાનો છે અને ઉપર પાછું ને એક જ પાઇપ નાખવાનો હોય, બીજો કઈ હેર નહીં. તો ખાલી એક પાઇપ રાખીને બોર્ડ મૂકવાનું, એટલું નનકું છે આવ. પછી જઈશું નીચે પાર્કિંગમાં, કારણ કે પાર્કિંગ તો બાકી જ છે. ચાલો ઉપર થોડું પાઇપિંગ કરવાનું કરી નાખીએ, પછી આપણે જઈશું ઘરે. અને આજ માટે આટલું, તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.